વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર પહેલા રાઉન્ડની અંદર આપણે જે પાઠ આવવાના છે તેના રિવિઝન વિડીયોની અંદર આપણે 7મો અને 8મો પાઠનું રિવિઝન કરીશું. 7મો પાઠ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એટલે આપણને બધાને ખબર છે કે આપણો ભારત દેશ છે એ અલગ અલગ પ્રદેશોનો બનેલો છે અને એ વિવિધતામાં એકતાનું દર્શન કરતો આપણો ભારત દેશની વાત છે. તો આપણે બધા પ્રદેશોની વાત કરીએ તો પ્રાંતીય ભાષાઓ છે એ અલગ અલગ છે, રીત રિવાજો અલગ અલગ છે, ઉત્સવો અને તહેવારો અલગ અલગ છે, છતાં પણ આપણા બધામાં એકતાનું પ્રમાણ વધારે છે અને એ જ આપણી તાકાત છે. આપણા ભારતની જે વિવિધતા છે એ જુદા જુદા પ્રાંતીય પ્રદેશો છે એની ઘણી બધી વિવિધતા આપણને જોવા મળે છે. બધા પ્રદેશોના જુદી જુદી સંસ્કૃતિ છે, જુદી જુદા નૃત્ય છે, જુદું જુદું વસ્ત્રનું પરિધાન કરે છે, જુદી જુદી ભાષાઓ બોલે છે, ખાનપાન જુદા જુદા છે, રીત રિવાજો જુદા જુદા છે, છતાં પણ આપણે બધા એકબીજાની સાથે ઘણા બધા રીતે જોડાયેલા છીએ. તો હવે સૌથી પહેલા જોઈએ તો ભારતની પ્રાંતીય ભાષાઓ. હવે બંગાળી ભાષાનો જો ઉદ્ભવ છે એ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. બંગાળી ભાષા છે એના ઉપર જનજાતીય ભાષા, પર્શિયન ભાષા, યુરોપીય ભાષાનો પ્રભાવ છે એ ઘણો બધો જોવા મળે છે અને બંગાળી સાહિત્યને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. સંસ્કૃતિ પ્રભાવિત, જેમાં મહાકાવ્યના અનુવાદનો સમાવેશ કરવામાં આવે છે, અને સ્વતંત્ર, જેમાં નાથ સાહિત્યનો સમાવેશ કરવામાં આવે છે. ભારતની અંદર મોટાભાગે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ એ ત્રણ જ ભાષાઓ પ્રાચીન સમયની અંદર પ્રચલિત હતી. હવે ગુજરાતી ભાષાની આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષા છે એનો વિકાસ છે ઈસુની 10મી કે 11મી સદીની અંદર સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ છે એમાંથી અપભ્રંશ એટલે કે બદલાયેલી ભાષા તરીકે કે એમાંથી ગુજરાતી ભાષાની શરૂઆત થઈ. ગુજરાતી ભાષાની જનની છે. હવે ગુજરાતી ભાષાની શરૂઆત છે એ આચાર્ય હેમચંદ્રાચાર્યથી થઈ હતી. ગુજરાતી ભાષાને નવો સાહિત્ય યુગ છે એની વાત કરીએ તો મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, ભાલણ છે, આ બધાએ ગુજરાતી ભાષાની અંદર ઘણું બધું લેખન કાર્ય કરેલું છે અને ભાલણે સૌથી પહેલા ગુર્જર ભાષા છે એની સંજ્ઞા ભાલણે આપી હતી, એટલે એને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણા ભારતના જુદા જુદા ઉત્સવોની વાત કરીએ તો ભારતના જુદા જુદા ઉત્સવોની વાત કરીએ તો ભારતભરની અંદર કેટલા બધા તહેવારો ઉજવાય છે અને બધા તહેવારો છે એનો ખૂબ જ મહત્વ છે. હોળીનો તહેવાર હમણાં જ ગયો ને, હોળી અને ધૂળેટી એમ 2 દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે. પહેલા દિવસે હોળી કરવામાં આવે છે. હોળી છે એ આપણે બધા જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદ છે એમના માનની અંદર આપણે ઋષિ અવતાર, ભગવાન વિષ્ણુનો અવતાર છે એ થઈ અને એના પિતા રાક્ષસ હિરણ્યકશિપુથી બચાવવા માટે, પ્રહલાદને બચાવવા માટે એનો જન્મ થયો હતો. તો એના માનમાં આપણે સાંજના સમયે હોળી પ્રગટાવીએ છીએ અને બીજા દિવસે રંગથી ધૂળેટી રમતા હોઈએ છીએ. હોળીનો તહેવાર છે એ આસુરી શક્તિ ઉપર સાત્વિક શક્તિનો વિજય છે એના માટે ઉજવવામાં આવે છે અને ધૂળેટી છે એ એકબીજા ઉપર રંગ છાંટીને તહેવારનો ઉજવવામાં આવે છે. પણ આમાં હોળીઓમાં પણ ઘણી બધી હોળીઓ છે એ ખૂબ પ્રખ્યાત છે. એમાં રાધાજીનું જે પિયર છે બરસાના, જે એનું જન્મસ્થાન છે, ત્યાં લઠમાર હોળી છે એ ખૂબ જ ઉજવવામાં આવે છે. અને આ ઉપરાંત નંદગ્રામના જે એટલે કે કૃષ્ણ ભગવાનના ગામના જે પુરુષો છે એ બરસાનાની સ્ત્રીઓ છે એની સાથે હોળી રમવા માટે બરસાનામાં જાય છે અને રાધાજીના મંદિર ઉપર ધજા ચડાવવાનો એ પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ છે એ જાડી લાકડી લઈ અને પુરુષોનું સ્વાગત કરે છે અને તેથી જ આ હોળી છે એને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. પંજાબની અંદર, પંજાબ છે, હરિયાણા છે, દિલ્હીની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં લોહરીનો તહેવાર છે એ શીખ લોકો 13મી જાન્યુઆરીએ સંક્રાંતના આગળના દિવસે ઉજવે છે. રાત્રે 13મી જાન્યુઆરીએ આગલા દિવસે રાત્રે એ લોકો અગ્નિ પ્રગટાવી એનું પૂજન કરે છે, પ્રદક્ષિણા કરે છે અને મીઠાઈ વેચે છે. આ ઉપરાંત પોંગલનો તહેવાર છે
પોંગલ છે એ તમિલનાડુ રાજ્યની અંદર અને કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યની અંદર ઉજવવામાં આવે છે. પોંગલમાં થાઈના જાન્યુઆરીનો જે મધ્ય ભાગ હોય છે એના પ્રથમ દિવસે કરવામાં આવે છે. પોંગલના તહેવારને જે પોંગલ નામની વાનગી છે એ બનાવવામાં આવે છે. એની અંદર મગની દાળ, ચોખા અને દૂધ ને ખાંડ ને એ બધું મિક્સ કરી અને એની વાનગી બનાવવામાં આવે છે. નવો પાક જે તૈયાર થઈને આવે એની રાજી ખુશીમાં એટલા માટે એ તહેવાર ઉજવવામાં આવે છે. કેરળની અંદર ઓણમનો તહેવાર છે એનો મુખ્ય રાષ્ટ્રીય તહેવાર, એનો મુખ્ય પ્રાદેશિક તહેવાર છે. જે મલયાલમ કેલેન્ડરનો પહેલો મહિનો હોય છે, જે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાના સુધી આવતો હોય છે અને 10 દિવસ સુધી એને ઉજવવામાં આવે છે. ફૂલોની જુદી જુદી સજાવટ કરવામાં આવે, જુદી જુદી વાનગી બનાવવામાં આવે, નૃત્યોની રમઝટ, વલ્લમકાલી નામની નૌકા સ્પર્ધા છે ત્યારે ઉજવવામાં આવે છે. ઓણમનો તહેવાર છે એની વિશેષતા એ છે કે આ તહેવારને સાદિયા નામનું જે ભોજન છે એ બનાવવામાં આવે છે. જુદી જુદી જાતના રસમ ને શાક ને ભાત ને મિષ્ટાન છે, પાયસમ ને એ બધાની સાથે લોકો એને જમતા હોય છે તે દિવસે. દિવાળીનો તહેવાર છે એ આખા ભારતની અંદર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દિવાળીનો તહેવાર છે એ 5 દિવસ સુધી જોડાયેલો છે. આસોવદ અમાસ છે એ દિવાળી તરીકે ઉજવાય છે. દિવાળીને પ્રકાશના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. એની સાથે સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ અને ભાઈબીજ અને લાભ પાંચમ આ બધા તહેવારો એની સાથે જોડાયેલા છે. હવે દુર્ગા માતા છે એનું મહિષાસુરને મારવા, એના ઉપર વિજય મેળવવા માટે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. આપણે ગુજરાતની અંદર જે નવરાત્રિના તહેવારો ઉજવવામાં આવે છે એવી રીતે પશ્ચિમ બંગાળમાં અને ભારતના ઘણા બધા રાજ્યોની અંદર દુર્ગા પૂજા છે એ કરવામાં આવતી હોય છે. નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિની અંદર એનું 10 દિવસ સુધી વિશિષ્ટ અનુષ્ઠાન કરી અને માતાજીની મૂર્તિ છે એનું પૂજન કરવામાં આવે છે. 10 દિવસ પછી એને જે મૂર્તિ છે એને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. ખ્રિસ્તી લોકો છે 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવાર છે એ ખૂબ ધામધૂમથી ઉજવે છે. પોતાની ઘર અને શેરીમાં ક્રિસમસ ટ્રીને એનાથી સુશોભન કરી શણગારે છે. ચર્ચની અંદર જાય છે અને ચર્ચમાં મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે, એકબીજાને ભેટે અને શુભેચ્છાઓ આપતા હોય છે. આ ઉપરાંત મુસ્લિમ ભાઈ બહેનો છે એ પોતે મોહમ્મદ પૈગંબરના પોતાના મહેમદ પૈગંબર સાહેબના દીકરો છે એની શહીદીની યાદની અંદર મુહર્રમનો તહેવાર છે એ શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા છે એનું જુલુસ કાઢવામાં આવે છે. ઇસ્લામ ધર્મની અંદર 2 ઈદો મનાવવામાં આવે છે. એક ઈદ ઉલ ફિત્ર જેને રમઝાન ઈદ તરીકે ઓળખે છે અને બીજું ઈદ ઉલ અઝહા. આ બંને ઈદોને એ લોકો મનાવતા હોય છે. રમઝાન માસ પૂરો થાય છે અને રોજા પૂરા થાય એટલે જે ઈદ આવે છે એને રમઝાન ઈદ તરીકે ઓળખતા હોય છે. આ દિવસે બધા લોકો એકબીજાને ભેટીને પ્રેમથી શુભેચ્છાઓ આપે છે અને મસ્જિદમાં જઈ અને બધા મુસલમાન લોકો છે એ નમાઝ પઢે છે, એકબીજાને મુબારકબાદ આપતા હોય છે. પારસી લોકોનો તહેવાર છે એ પતેતીનો તહેવાર છે. પારસી લોકો પોતાના અગિયારીની અંદર જાય છે અને અવેસ્તા નામનો જે પોતાનો ગ્રંથ છે એમાં જે પ્રાર્થનાઓ આપવામાં આવેલી છે એ પ્રાર્થનાઓ ગાય છે અને નવરોઝ એ લોકોને એના બીજા દિવસે, પતેતીના બીજા દિવસે નવરોઝ એટલે એ લોકોનું નવું વર્ષ છે એના તરીકે ઉજવવામાં આવે છે. સિંધી ભાઈ બહેનો માટે ચેટીચાંદ છે એ પણ એ ચૈત્ર સુદ એકમના દિવસે એ લોકો ચેટીચાંદ તરીકે ઉજવતા હોય છે. નૂતન વર્ષના એ લોકો અભિનંદન પાઠવે છે. એ લોકોનું સિંધી લોકોનું નવું વર્ષ છે અને ઝૂલેલાલની શોભાયાત્રા કાઢી અને શ્રદ્ધાળુ જે હોય એને મીઠો ભાત જે તાહીરી તરીકે ઓળખાય છે એ પ્રસાદમાં વેચવામાં આવતો હોય છે. ગુજરાતના લોકોના તહેવારની વાત આવી હવે કે ગુજરાત લોકોના ઉત્સવો કયા કયા છે તો કે ગુજરાતી લોકોનો મોટા ભાગે નવરાત્રિ છે જે 9 દિવસો સુધી માં દુર્ગાનું પૂજન કરી ગરબા અને દાંડિયા રાસ છે રમે છે અને ખૂબ જ ધામધૂમથી નવરાત્રિ ઉજવવામાં આવે છે. પછી બીજો તહેવાર જે ગુજરાતમાં ખૂબ જ ઉજવાય છે એ છે ઉત્તરાયણ. સૂર્ય રાશિ ધનમાંથી મકર રાશિમાં પ્રવેશે છે એટલે એને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પતંગો છે એનાથી આખો આકાશ છે એ ખૂબ જ છવાઈ જાય છે અને
આખો દિવસ છે એ લોકો તલ ને સિંગદાણાની ચીક્કી ને લાડવા ને બધું ખાય અને ધામધૂમથી આ તહેવાર ઉજવતા હોય છે. અમદાવાદની રથયાત્રા, અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. ભગવાન જગન્નાથ છે એના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા છે એ રથમાં સવાર થઈ અને નગર ચર્ચા માટે નીકળે છે. અને જ્યારે એના નગર યાત્રા શરૂ કરે છે એની પહેલા રથયાત્રાની શરૂઆત પહેલા એની પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી એનો રસ્તો છે એ વાળવામાં આવે છે. જગન્નાથપુરી જે ઓરિસ્સામાં આવેલું છે ત્યાં એ કાર્ય પહિંદ વિધિની જે વિધિ છે એ ત્યાંના રાજા કરે છે. અહીંયા આપણા જે મુખ્યમંત્રી હોય એના દ્વારા કરાવવામાં આવે છે અને પછી આખા નગરને ફરતે રથયાત્રા શરૂ કરવામાં આવે છે. શિવરાત્રીનો મેળો જૂનાગઢની અંદર જે ભરાય છે એ મેળો ખૂબ જ પ્રખ્યાત છે. નાગાબાઓનો અને સાધુઓ અખાડાઓનો છે એ મેળો તરીકે ઓળખવામાં આવે છે. બનાસકાંઠાની અંદર જે ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો ભરાય છે એ પણ એટલો પ્રખ્યાત છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલો તરણેતરનો મેળો છે, શામળાજીનો મેળો છે, પલ્લીનો મેળો છે, આ બધા ગોળ ગધેડાનો મેળો છે, માધવપુરનો મેળો છે, જે બધા ખૂબ જ પ્રખ્યાત ગુજરાતના મેળાઓ છે. હવે આપણે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યોની વાત કરીએ તો ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો છે એમાં કથક નૃત્ય છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. અને ભારતીય શાસ્ત્રીય નૃત્યની વાત કરીએ તો કયા કયા નૃત્યો આવે તો કે કથક, કથકલી, મણિપુરી, ભરતનાટ્યમ, પછી કુચીપુડી, બિહુ, આ બધા નૃત્ય આપણા ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે. તો સૌથી પહેલી આપણે કથકની વાત કરીએ. કથક શબ્દ છે એ કથા ઉપરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ, સંગીત, કથાને આલેખી અને અલંકૃત કરી અને આખા કથક નૃત્યનો વિકાસ કરે છે. અને ઉત્તર ભારતની અંદર કથક નૃત્ય માટે આ ઉક્તિ જાણીતી છે કે કથન કરે સો કથક કહાવે. કથક નૃત્ય છે જયપુર અને લખનઉ એમ બે ઘરાનાની અંદર વહેંચાયેલું છે. હવે 19મી સદીની અંદર જે અવધનો રાજા હતો વાજીદ અલી શાહ એને પોતાના દરબારની અંદર કથક નૃત્યને રાજ્યાશ્રય આપી તેને પુનર્જીવન આપેલું હતું. તેના પછી છે કથકલી, એ કેરળ રાજ્યની નૃત્યની પરંપરા છે. કથકલી છે એ શાબ્દિક અર્થ અને નાટ્ય વાર્તા દ્વારા રજૂ કરવામાં આવે છે. એમ અભિનય એ કથકલી નૃત્યનો આત્મા ગણવામાં આવે છે. અને કથકલી નૃત્યની અંદર અભિનય છે, એની રંગભૂષા છે, એની વેશભૂષા છે, આ ત્રણ બાબતોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. તેના પછી છે મણિપુરી નૃત્ય. મણિપુરી રાજ્યની આ એક આગવી ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવે પ્રસંગે મણિપુરી નૃત્ય કરે છે. મણિપુરી નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી આ નૃત્ય અલગ પડે છે બીજા બધા નૃત્યો કરતાં. અને મણિપુરી નૃત્ય છે એના બે પ્રકાર પડે છે, લાસ્ય અને તાંડવ. ભારત મુનિ છે એને નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથની રચના કરી હતી. અને ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલો મહાન ગ્રંથ છે નંદિકેશ્વર, જે અભિનવ દર્પણ છે એની અંદર ભારતના જુદા જુદા નૃત્યશાસ્ત્રની વાત કરેલી છે. જેમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ છે તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં થયો હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. કુચીપુડી નૃત્ય. કુચીપુડી નૃત્ય છે એ આંધ્રપ્રદેશ રાજ્યનું કુચીપુડી નામનું જે ગામ છે એમાં એનો ઉદ્ભવ થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે આ નૃત્ય ઓળખવામાં આવતું હતું. પછી 17મી સદીની અંદર કુચીપુડી નૃત્ય છે એને નૃત્યનું સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું. અને નૃત્યના રચયિતા હતા વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી. અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે બિહુ. આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો પરંપરાગત પોશાકો પહેરી અને સમૂહમાં બિહુ નૃત્ય કરે છે. પાક છે એને સારો થયો હોય, વરસાદ સારો થયો હોય કે કોઈ ઉત્સવ હોય, તહેવાર હોય ત્યારે એ લોકો બિહુ નૃત્ય કરતા હોય છે. હવે ભારતની ચિત્રકલાની આપણે વાત કરીએ તો ચિત્રકલા છે એને બે વિભાગમાં વહેંચવામાં આવી છે, લઘુ ચિત્રકલા અને ઘરાના પ્રમાણે એને ઓળખવામાં આવે છે ચિત્રકલાને. ચિત્રકલામાં લઘુ ચિત્રકલાની પરંપરા.
લઘુચિત્ર એટલે નાના કદના ચિત્રો. લઘુચિત્ર છે એ કાપડ ઉપર, કાગળ ઉપર કે પાણીના રંગોનો ઉપયોગ કરી અને તૈયાર કરવામાં આવતા. પ્રાચીન સમયની અંદર લઘુચિત્ર છે એ તાડપત્રની અંદર આપણે કોઈ પણ આપણા મહાન ગ્રંથો હોય એની અંદર પણ તાડપત્રની અંદર ચિત્રો દોરેલા જોવા મળતા હતા. કાષ્ઠ એટલે લાકડા ઉપર પણ દોરવામાં આવતા હતા. રાજસ્થાન અને ગુજરાતની અંદર જૈન ગ્રંથો જે આવેલા છે એની અંદર ઘણા બધા એવા લઘુચિત્રો આપણને જોવા મળે છે. આ ઉપરાંત મહાભારત છે, પંચતંત્ર જેવા જે ગ્રંથો છે એની અંદર ઘણા બધા ચિત્રો દોરેલા છે. આ ઉપરાંત ઐતિહાસિક લેખક છે અબુલ ફઝલ, એણે અકબરનામા જે લખેલી છે, અકબરની આત્મકથા છે, એની અંદર પણ ઘણા સુંદર ચિત્રો લઘુચિત્રો દોરવામાં આવ્યા છે. ગુજરાતની અંદર લઘુચિત્ર છે એ ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે એની અંદર હસ્તપ્રતોની અંદર સચવાયેલા છે. આપણે જોઈએ તો મુગલ સમયની અંદર મુગલ બાદશાહો છે એ અકબર, જહાંગીર, શાહજહાં આ બધા કુશળ ચિત્રકારોને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. એટલે ત્યારના રાજ દરબારની અંદર યુદ્ધના, શિકારના, સામાજિક જીવનના ઘણા બધા લઘુચિત્રો છે એના વિષયો ઘણા બધા આપણને હતા અને ઘણા બધા ચિત્રો જોવા મળે છે ત્યારના સમયમાં. 17મી સદી પછી હિમાચલ પ્રદેશની અંદર જે લઘુચિત્ર છે એને દોરવામાં આવ્યા. ઘણા બધા મુગલ સામ્રાજ્ય છે એમાં ઔરંગઝેબના સમયની અંદર જ્યારે ચિત્રકલાની પ્રોત્સાહન નહોતું મળતું ત્યારે આવા કલાકારો છે એ કલાકારો પોતે પહાડી વિસ્તારોની અંદર જઈને વસ્યા. એટલે એ લોકોએ ત્યાં જઈને જે પોતાનું સર્જન કર્યું એને ત્યાર પછી કાંગડા શૈલી તરીકે એને ઓળખવામાં આવતું હતું. હિમાચલ પ્રદેશની અંદર જે ચિત્રકલા વિકસી છે એને કાંગડા શૈલી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બ્રિટિશ સમયના રાજસ્થાન છે એમાં રાજપૂતાના નામે જે રાજાઓ હતા, રાજપૂત રાજાઓ, એ લોકો રાજપૂતોની વીરગાથાઓને વર્ણવવા માટે બારોટો, કવિઓ, ચારણો એ બધા જ્યારે ગીત વર્ણવતા એવી જ રીતે એના ચિત્રકલામાં પણ એ પોતે પ્રસિદ્ધ હતા. હવે રજપૂતોની વીરતા ભરી ગાથાઓ, તો કે રાજપૂત રાજાઓ છે એ રાજપૂતાના તરીકે ઓળખાતા અને રજપૂત રાજા છે એ પોતે ક્યારેય પણ પોતાનાથી જેને કહીએ કે અલગ પ્રકારની કોઈ પણ પ્રકારની વીરતાની વાત હોય ત્યારે ક્યારેય પીછેહટ ન કરતા અને એના કારણે રજપૂત લોકો છે એનું નામ ઇતિહાસની અંદર અમર થઈ ગયું છે. ઘણા બધા જે લોકગીતોની અંદર ચારણો દ્વારા, બારોટો દ્વારા કાવ્યો છે કે જેમાં એની વીરતા વર્ણવવામાં આવી હોય. રજપૂતની સ્ત્રીઓ છે એ બ્રાહ્મણો, ગાય અને ધર્મ માટે પોતાનો પોતે સ્ત્રીઓ માટે, રાજપૂતો હોય સ્ત્રીઓ માટે, બ્રાહ્મણો માટે, ગાયો માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા માટે પોતે ક્યારેય પાછું ફરી ન જોતા, એટલા વીર હતા. અને રાજપૂતાણીઓ છે એ પણ એટલી નીડર અને શૂરવીર હતી. પોતાના સતીત્વ માટે પોતે પ્રખ્યાત હતી. જીવન અને મરણ બંનેમાં પોતાના શૂરવીર પતિને પોતે હંમેશા સાથે ચાલતી, એના પગલે પગલે ચાલવા વાળી હતી. યુદ્ધમાં જો એનો પતિ વીરગતિને પામ્યો હોય તો એના પતિની પાછળ પોતે સતી થતી હતી અને પોતે એના માટે થઈ અને પોતાના પ્રાણની આહુતિ આપી દેતી હતી. આવી વીર હતી આવી રજપૂત કન્યાઓ. હવે આપણે જોઈએ મંદિરો. મંદિરોની વાત કરીએ તો ભારતની અંદર ત્યારના સમયની અંદર ઘણા બધા મંદિરો છે. એનો ગુપ્તકાળ છે એ દરમિયાન જ એના મૌર્યકાળ અને ગુપ્તકાળની અંદર મંદિરોના સ્થાપત્યની અંદર ઘણી બધો વેગ મળેલો હતો. મંદિરોની અંદર 3 પ્રકારની શૈલીથી મંદિરો બાંધવામાં આવતા હતા: નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. હવે નાગર શૈલીની વાત કરીએ તો નાગર શૈલીના જે મંદિરો હતા એ સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડા આકાર શિખરવાળા બનાવવામાં આવતા. નાગર શૈલીની અંદર મંદિરના ઉદાહરણો જોઈએ તો ઓડિશાનું જગન્નાથપુરીનું મંદિર છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે, મધ્યપ્રદેશનું ખજુરાહોનું મંદિર છે. આ બધા નાગર શૈલીના ઉદાહરણો છે. હવે એના પછી છે દ્રવિડ શૈલી. તો દક્ષિણ ભારતની અંદર આ સ્થાપત્યની શૈલી છે એ વિકસેલી હતી અને એને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધીનો જે પ્રદેશ હતો તે દ્રવિડ સ્થાપત્યના શૈલીના ઉદાહરણ તરીકે ઓળખાય છે.
તમિલનાડુનું બૃહદેશ્વરનું મંદિર છે, રાજરાજેશ્વરનું મંદિર છે, મદુરાઈનું મીનાક્ષી મંદિર છે, તમિલનાડુનું મહાબલીપુરમનું રથ મંદિર છે. આ બધા દ્રવિડ શૈલીના મંદિરો છે. આ ઉપરાંત વેસર શૈલી, વેસર સ્થાપત્યની અંદર નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ વેસર શૈલી છે એ મોટાભાગે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્યની પર્વતમાળાની કૃષ્ણ નદીના પ્રદેશ સુધી વિકસી હતી. વેસર શૈલીના બે ઉત્તમ ઉદાહરણો હોય તો હેલેબીડીનું કર્ણાટકનું હોયસળેશ્વરનું મંદિર અને બેલુરનું કર્ણાટકનું ચન્નાકેશવનું મંદિર છે એ મહત્વના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7મો પાઠ પૂરો થાય છે. આપણે હવે 8મો પાઠનું રિવિઝન કરશું. પાઠ 8 છે 18મી સદીના રાજકીય શાસકો. તો રાજકીય શાસકો 8મા સદીની અંદર 18મી સદીની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા અને એ લોકોએ કઈ રીતે ભારત છે એને શાસન કર્યું તેના વિશે આપણે વાત કરીએ. 1707ની અંદર મુગલ શાસક જે અંતિમ હતો ઔરંગઝેબ, એનું અવસાન થયું એટલે પછી ભારત છે નાના નાના રાજ્યની અંદર વહેંચાઈ ગયું. ઔરંગઝેબના અવસાન પછી બહાદુર શાહ મુગલ ગાદી ઉપર આવ્યો અને બહાદુર શાહ પછી અનુક્રમે જહાંગીર શાહ, ફર્રુખશીયર, મોહમ્મદ શાહ, શાહ આલમ બીજો, આ બધા મુગલ રાજાઓ એક પછી એક ગાદી ઉપર આવ્યા, પણ તેઓ મુગલ ગાદીને સાચવી શક્યા નહોતા. એટલે અંગ્રેજોએ 1764ની અંદર બક્સરનું યુદ્ધ કર્યું. એમાં શાહ આલમ બીજા છે એને હરાવી અને એને કંપનીનો પેન્શનર બનાવી દીધો અને આખું રાજ્ય છે એના ઉપર અંગ્રેજ લોકોએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. 1757ની અંદર અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા છે એને પ્લાસીના યુદ્ધમાં હરાવ્યા અને બંગાળની અંદર કંપનીનું શાસન સ્થાપી દીધું. તેથી બંગાળમાં નવાબ શાસનનો અંત આવ્યો. 1739ની અંદર ઈરાનના શાહ નાદિર શાહ છે એણે ભારત ઉપર આક્રમણ કર્યું હતું. મુગલ સામ્રાજ્યના પતન પછી રાજ્યમાં જયપુરનો સૌથી શક્તિશાળી રાજા છે એ બન્યો. સવાઈ રાજા જયસિંહ છે એણે જયપુર શહેરનું નિર્માણ ત્યારે જ કરાવેલું હતું. સવાઈ રાજા જયસિંહ છે ખૂબ જ કુશળ રાજનેતા હતો, સુધારક હતો, કાયદાવિદ હતો અને વિજ્ઞાન પ્રેમી હતો. એ પોતે ખૂબ જ મહાન ખગોળશાસ્ત્રી હતો અને આધુનિક સમયની જે વેધશાળાઓ એટલે કે જે આપણે ખગોળ વિજ્ઞાન માટે મહત્વની વેધશાળાઓ છે એ બંધાઈ હતી. અને એ સમયની અંદર રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિરોહી આ બધું રાજપૂત રાજ્ય ત્યારના સમયની અંદર એના મહત્વના હતા. 15મી સદીની અંદર શીખ ધર્મની સ્થાપના કરી અને ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી. 10મા ગુરુ ગોવિંદસિંહ છે શીખ રાજ્યની સ્થાપના કરી. એ પછી બંદો બહાદુર છે એણે મુગલ સામ્રાજ્યની વિરોધમાં ખૂબ જ વિદ્રોહ કર્યો અને શીખ સામ્રાજ્ય છે એને પોતે આગળ વધાર્યું. શીખના 12 સમૂહમાં એ લોકો વહેંચાયેલા છે, જેને શુકરચક્યાના નામે સમૂહના નેતા રણજીતસિંહ છે એને શીખ સામ્રાજ્યનો ઘણો બધો વિકાસ કરેલો હતો. તેમના લશ્કરની અંદર યુરોપીય સેનાપતિ છે એ સૈનિકોની નિમણૂક કરી હતી અને એ સૈન્યને યુરોપના દેશના જે સૈન્ય છે એનાથી ખૂબ જ અતિ આધુનિક બનાવવામાં આવ્યું હતું. યુરોપીય લોકોની મદદ લઈ અને પોતાનું લશ્કરનું સૈન્ય છે એને ખૂબ જ આધુનિક બનાવેલું હતું. રણજીતસિંહ છે એણે લાહોરની અંદર પોતાનું તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું. તે ધાર્મિક રીતે ભલે શીખ ધર્મ પાળતા હતા છતાં પણ ખૂબ જ ઉદાર હતા અને પોતાની પ્રજા માટે ઘણું બધું પોતે કામ કરેલું હતું. આ રણજીતસિંહ છે એણે અંગ્રેજોની સામે યુદ્ધની અંદર 1849ની અંદર મૃત્યુ પામ્યા. પછી અંગ્રેજ લોકોએ આ શીખ સામ્રાજ્ય છે એને બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી દીધું હતું. હવે વાત આવે છે મરાઠા સામ્રાજ્યની. કેસરી સિંહ મરાઠી શિવ મહારાજ શિવાજી મહારાજ. 17મી સદીની અંદર શિવાજી મહારાજ છે મરાઠા સામ્રાજ્યના ખૂબ જ મહાન શાસક હતા. તેમણે બીજાપુર, સુલતાન, મુગલ સામ્રાજ્યના જે ઔરંગઝેબ છે અને પોર્ટુગીઝ આ બધાને હરાવવામાં અને હંફાવવામાં પોતે સફળ થયા હતા અને સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના એણે કરી હતી.
છત્રપતિ શિવાજી મહારાજ છે એના નેતૃત્વ હેઠળ મરાઠા લોકોએ દક્ષિણની અંદર છાપામાર યુદ્ધ પદ્ધતિ છે એ અપનાવી હતી અને એમણે એના કારણે ઘણા બધા પ્રદેશો જીતવામાં એ સફળ થયા હતા. એમનું ખૂબ જ ઉત્તમ ચરિત્ર, ઉચ્ચ ચરિત્ર અને ઉદાર નીતિ છે એને મુગલ સામ્રાજ્યની સામે મરાઠા રાજ્યને ખૂબ જ સક્ષમ અને સફળ બનાવી દીધેલું હતું. એણે પોતાના કાર્ય દ્વારા પ્રજા માટે કલ્યાણકારી અને પ્રજા કલ્યાણના શાસન તંત્રની જે એની પદ્ધતિ હતી એટલે મરાઠા સામ્રાજ્ય ત્યારના સમયના લોકોની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને લોકોના ખૂબ જ પોતે પ્રિય શાસક બનેલા હતા. ઔરંગઝેબ છે એ શિવાજીના મૃત્યુ પછી શિવાજીનો પૌત્ર હતો શાહુને એને કેદ કર્યો હતો અને 1707ની અંદર શાહુ છે એ પોતે ઔરંગઝેબની કેદમાંથી છૂટવામાં સફળ રહ્યો હતો. એ પણ એટલો જ પોતે બહાદુર હતો અને કેદમાંથી છૂટીને પૂના પાછો ફર્યો હતો અને ત્યારે એની કાકી જે હતા તારાબાઈ એની સાથે વારસા માટેનો વિગ્રહ એટલે કે વિવાદ થયો હતો અને એ વારસા વિગ્રહમાં બાલાજી વિશ્વનાથ છે એને શાહુને મદદ કરી હતી અને એને યુદ્ધની અંદર એને જીત અપાવી હતી. એટલે એના પરિણામે મરાઠા સામ્રાજ્યની અંદર ત્યારથી પેશવાની પદ્ધતિ છે એની શરૂઆત થઈ હતી. પેશવા પ્રથાની શરૂઆત ત્યારથી થઈ હતી. બાલાજી વિશ્વનાથ છે એ પહેલા પેશવા હતા. એણે મરાઠા રાજ્યનો વિસ્તાર કરી રાજ્યની બધી સત્તા છે એ પોતાના હાથમાં લઈ લીધી હતી. 1720માં બાજીરાવ પેશવા છે એ બાજીરાવ પ્રથમ છે એ પહેલા પેશવા બન્યા અને એ પોતે ખૂબ જ બાજીરાવ પેશવા છે એ ખૂબ જ કુશળ યોદ્ધા હતા, ચતુર રાજનીતિજ્ઞ હતા અને એણે મુગલ વિસ્તારોની સાથે સાથે માળવા અને ગુજરાત અને બુંદેલખંડનો પ્રદેશ છે એ પણ જીતી અને મરાઠા રાજ્યની અંદર ભેળવી દીધો હતો. એણે હૈદરાબાદના નિઝામને હરાવવામાં પણ બાજીરાવ પેશવા છે એ પોતે સફળ થયા હતા. મહારાષ્ટ્રના એક મહાન મરાઠા સામ્રાજ્યની અંદર જો પરિવર્તિત કરવાનું કાર્ય કર્યું તો શિવાજી મહારાજ અને બાજીરાવ પેશવાએ કરેલું હતું. 1740માં જ્યારે બાજીરાવ પેશવાનું અવસાન થયું ત્યાર પછી બાજીરાવ પેશવા છે એના પછી જે પેશવા બન્યા એ બંગાળથી લઈ અને છેક મૈસૂર સુધીના પ્રદેશો સુધી એણે વિજય મેળવ્યો હતો. 1761ની અંદર ઈરાનનો રાજા અહેમદ શાહ અબ્દાલી છે એને ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે એની અને મરાઠાની વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું જે પાણીપતના ત્રીજા યુદ્ધ તરીકે ઓળખાય છે. આ યુદ્ધમાં મરાઠાનો પરાજય થયો અને મરાઠી સૈન્ય છે એના પરાજયના સમાચાર મળ્યા એટલે પેશવા બાલાજી બાજીરાવ છે એને ખૂબ જ આઘાત લાગ્યો અને એ આઘાતમાં ટૂંક સમયમાં જ એમનું મૃત્યુ થયું. પાણીપતના ત્રીજા યુદ્ધથી મરાઠી સત્તા છે એ નબળી પડી અને પરિણામે એના પછી જ બ્રિટિશ સત્તાનો ઉદય થયો. આમ ભારતના અલગ અલગ શાસકોએ પોતે ભારત ઉપર જે શાસન કર્યું અને એમાંથી જ્યારે ભારત ઉપર બ્રિટિશ સામ્રાજ્યનું શાસન સ્થપાણું ત્યાં સુધીમાં ઘણા સફળ અને બહાદુર રાજાઓ છે એમણે ભારત ઉપર શાસન કરેલું હતું. વિદ્યાર્થી મિત્રો, 8મા પાઠનું રિવિઝન પણ અહીંયા પૂરું થાય છે. આ વિડીયો છે એ પૂરેપૂરો જોઈ આખો પાઠ છે એનું રિવિઝન કરજો. સાથે સાથે પાઠના વિડીયો જે મોકલેલા છે એ વિડીયો પણ જોઈ અને પરીક્ષાની સરસ રીતે તૈયારી કરજો. ગુડ લક, ગુડ બાય.